જૈન સમાજની ધાર્મિક લાગણી દુભાવવા બદલ પૂર્વ પાલિકા પ્રમુખ વિરુદ્ધ ઉગ્ર વિરોધ, કડક કાર્યવાહીની માંગ સાથે જૈન સમાજ દ્વારા અપાયું આવેદન। દાહોદમાં જૈન સમાજની ધાર્મિક લાગણી દુભાવવા બદલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રીનાબેન પંચાલ વિરુદ્ધ સખત રોષ ભભૂકી ઉઠ્યો છે। તાજેતરમાં થયેલા વિવાદને પગલે સમગ્ર દાહોદના જૈન સમુદાય એકત્રિત થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને કથિત વિવાદાસ્પદ ટિપ્પણી બદલ જવાબદાર નેતા સામે ત્વરિત અને કડક કાર્યવાહીની માંગ કરી છે। આ ઘટના બાદ દાહોદના સ્થાનિક રાજકારણ અને સામાજિક વર્તુળોમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। પ્રાપ્ત વિગત અનુસાર પૂર્વ પ્રમુખ રીનાબેન પંચાલ પર આક્ષેપ છે કે તેમણે જૈન સમાજ હિન્દુ નથી તેવી અત્યંત વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, તેમજ ધાર્મિક શબ્દોનું અપમાન કર્યું હતું। આ પ્રકારના બેજવાબદાર નિવેદનથી શાંતિપ્રિય જૈન સમુદાયની આસ્થા અને ધાર્મિક લાગણી ઉપર સીધો પ્રહાર થયો હોવાનું માનીને સમાજના અગ્રણીઓએ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી છે। જૈન સમુદાય દ્વારા રીનાબેન પંચાલના તાત્કાલિક સસ્પેન્શનની અને તેમની સાથે દાખલારૂપ કાર્યવાહી કરવાની પ્રબળ રજૂઆત કરવામાં આવી છે। આ ગંભીર મુદ્દે યોગ્ય ન્યાય મેળવવાના હેતુથી દાહોદ જૈન સમાજના એક પ્રતિનિધિ મંડળે 112 દાહોદ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરીને રૂબરૂ મળીને એક સત્તાવાર આવેદનપત્ર સુપરત કર્યું છે। આ આવેદનપત્રમાં ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડનાર વ્યક્તિ સામે સત્વરે શિક્ષાત્મક અને કાયદાકીય પગલાં લેવાની સ્પષ્ટ માંગ કરવામાં આવી છે। આગામી દિવસોમાં તંત્ર અને શાસક પક્ષ દ્વારા મામલે કેવા પ્રકારના સત્તાવાર પગલાં લેવામાં આવે છે તેના પર સમગ્ર શહેરની મીટ મંડાયેલી છે। આજ રોજ ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરીની ઓફિસમાં જઈ ને સકલ જૈન સમાજ દાહોદ જિલ્લાનો અહીં આગળ એકઠો થયો હતો અને તેઓએ તેમની રજૂઆતમાં કીધું છે કે રીનાબેન પંચાલ જે ભૂતપૂર્વ પ્રમુખ હતા અને તેઓએ નગરપાલિકાના ઇલેક્શનમાં જાહેરના અંદર જૈન નથી પણ જૈનો હિન્દુ છે, હિન્દુ નથી એવું એમને નિવેદન કર્યું છે। તેનાથી સમગ્ર ગુજરાતના અને ભારતના જૈનોની લાગણી દુભાઈ છે। તેના માટે જૈન સમાજની માંગણી એવી છે કે રીનાબેન પંચાલને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અને તેમના પર જે એક્શન લેવાનો તે લેવામાં આવે। અસ્તુ। ભારત માતા કી જય। 26 તારીખના ઇલેક્શનની નગરપાલિકાની જે ચૂંટણી હતી એનામાં રીનાબેન દ્વારા હિન્દુ જૈન નથી એવું કહેવાથી સમગ્ર જો સમાજમાં આ વાતની વાત ફેલાઈ, તેનાથી સમગ્ર જૈન સમાજ દુઃખ અનુભવી રહ્યું છે કે હિન્દુ જૈન નથી, આ લાગણી દુભાઈ રહે છે। એનાથી આજરોજ સમગ્ર જૈન સમાજના ફિરકાઓ આજે કનૈયાલાલ કિશોરી અહીંયાના લોકલાડીના ધારાસભ્યશ્રીને અમે આવેદન આપ્યું છે અને એમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરે એવી તમામ સમગ્ર જૈન સમાજ વતી એક માંગણી કરેલી છે। જય. ક્યાંના વતની તમે? હું લીંબડીથી આવ્યો છું। શું નામ? સંજય સાહેબ।